નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં આજે આપણે ખાસ કરીને ચર્ચા કરવી છે કે ગઈકાલે માર્કેટ કયું રહ્યું અને ખાસ કરીને અત્યારે જે પ્રકારની વૈશ્વિક ઘટનાઓ ઘટી રહી છે, રાષ્ટ્રીય સ્તરે જે ઘટનાઓ ઘટી રહી છે અને આ ઘટનાઓને તથા રાજકીય જે બનાવો બની રહ્યા છે તેને લઈને રોકાણકારોએ ખાસ કરીને કયા પ્રકારે ધ્યાન રાખવું જોઈએ, હાલ રોકાણ કયા સેક્ટરમાં કરવું જોઈએ, લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે, આ તમામ પ્રકારના જે સવાલો છે તેના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે શેર બજાર એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ અને હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। હરેશભાઈ, સૌથી પહેલા જો આપણે શરૂઆત કરીએ તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું અને અત્યારે માર્કેટમાં કયા પ્રકારની હલનચલન જોવા મળી રહી છે જેને ખાસ કરીને રોકાણકર્તાઓએ ધ્યાનમાં રાખવાની જરૂર છે। ગઈકાલે મેં ક્યાંય કોઈ નેગેટિવ વાત નથી કરી। ગઈકાલે બજેટના અનુસંધાનમાં હું ટોટલી પોઝિટિવ બોલ્યો છું અને એ કીધું છે કે માર્કેટ એટલે ઇન્ડિયા ક્યાંક સ્ટ્રેન્થ તરફી જઈ રહ્યું છે, બસ તમારે એને સપોર્ટ આપવાની જરૂર છે, માનસિક સપોર્ટ। તમારે બધી રીતે સપોર્ટ આપવાનું છે, પણ બેસિકલી માનસિક સપોર્ટ। આપણા ત્યાં ઘણા વ્યક્તિ કેવા છે કે આજે સચિન તેંડુલકર બેટિંગ કરતો હોય ને કદાચ એક ઇનિંગ કે બે ઇનિંગમાં ફ્લોપ થઈ જાય તો પાનના ગલ્લે બેસીને આ સચિન હવે પતી ગયો છે, હવે એને રમવાની જરૂર નથી, વિરાટ કોહલીને રમતા નથી આવડતું, રોહિત શર્મા બધી ક્લાસને સમજવાની મીન્સ સમજ્યા વિચાર્યા વગર એની ટીકા ટિપ્પણી થતી હોય છે। મહેરબાની કરીને આવા બધા વ્યક્તિઓથી દૂર રહો। આપણો દેશ એક સારી સરકાર, સારા બ્યુરોક્રેટ્સના હાથમાં છે। આપ જુઓ કયા નંબરથી કયા નંબર સુધી આવી ગયું છે અને આ જ વ્યક્તિઓ જે છેલ્લા 10-11 વર્ષથી કામ કરી રહ્યા છે, હું કોઈ એક વ્યક્તિનું નામ નથી આપતો, એ એક વ્યક્તિ તો છે જ, એ મારા ગુજરાતનો છે એટલે સવાલ જ નથી। એમના માટે તો એક વ્યક્તિની બે વ્યક્તિ છે, પણ એમના માટે તો સેલ્યુટ છે જ, સવાલ અંડર ધ લીડરશિપ ઓફ ધેટ વન પર્સન। એના માટે મેં ઘણું બધું 2014 પહેલા મેં સાંભળેલું બી છે, એક ટોક શોમાં મને ઘણું બધું કહેવામાં પણ આવેલું, પણ મેં કીધું ના, હી ઇઝ ધ વન હુ વિલ ટેક ઇન્ડિયા અપ। અને આજે યસ, ઇન્ડિયા થમ્સ અપ છે। I am proud of him. I vouched him. I analyzed him. તમે જે શબ્દ વાપરો કે એના અંદર મેં કેપેબિલિટી જોઈ લીધેલી 2014 પહેલા, and I was die hard fan of him. આજે પણ છું। ઓકે, એ ચર્ચા આપણે નથી કરતા। હવે કહેવાનો ભાવ જ છે કે ગઈકાલે મેં તમને કીધું હતું કે ઇન્ડિયાના ગ્રોથ સ્ટોરી ઉપર તમે ધ્યાન રાખો, ઇન્ડિયાના કોન્ફિડન્ટ લીડર્સ ઉપર તમે ધ્યાન રાખો, દેશ માટે કમ વોટ મે સર કટા દેંગે પર સર ઝુકાएंगे નહીં, આ શબ્દને ધ્યાન રાખો। જી હા, આ શબ્દો પર ઘણા બધા મજાક પણ થયા હતા, રાઈટ? તમને બી યાદ હશે આ બધી વાત। આ સ્ટેટમેન્ટને કમ્પેર કરવામાં આવતું હતું ફક્ત ને ફક્ત તમારા મસલ પાવર, બાજુવાળા તમારા પાડોશીઓ સાથે कि सर कटा देंगे, झुका देंगे नहीं, क्या किया तुमने टेररिस्ट के साथ, ये किया वो किया। આજે આ એક ઐતિહાસિક દિવસ છે તમારા માટે, આપણા દેશ માટે આ ઐતિહાસિક દિવસ બન્યો છે। ફરી આપણને આઝાદી મળી છે અને વી આર ઇનટુ અ ગુડ સ્ટ્રોંગ હેન્ડ્સ। ધાર્મિક બજેટમાં તો જે સારું આવ્યું છે એ આવ્યું છે, કદાચ એકાદું પોઈન્ટ એસટીટી જે છે ઓકે ડન, બટ ધેટ ડઝન્ટ મેટર। મેં ગઈકાલે એનો એક્ઝામ્પલ બી આપ્યો હતો, તમાકુ ને આલ્કોહોલ ને વગેરે વગેરે, ઇટ ડઝન્ટ મેટર અનલેસ એન્ડ અન્ટિલ યુ આર ગોઈંગ સ્ટ્રોંગ। આજે ઐતિહાસિક દિવસ, અમેરિકા સાથે ભારતની જીત। જી હા, હું આ કહીશ, અમેરિકા સાથે ભારતની જીત। ટ્રમ્પ જે અવારનવાર
ધમકી કહો કે એક બિઝનેસ સ્ટાઇલ, તમે જે શબ્દ વાપરી રહ્યો હતો કે 50% ટેરિફ ને 100% ટેરિફ, 50% તો લગાડી દીધેલું, 100% ટેરિફ ને આ નહીં થાય તો હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ. આજે ટ્રમ્પ અમેરિકા 18% ટેરિફ ઉપર ટ્રમ્પે ડીલ ડન કરી છે અને ઇટ હેઝ બીન એક્નોલેજ્ડ બાય અવર ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. એટલે આ વાત સત્ય છે. હવે આને તમે દિવાળીના રૂપમાં લઈ લો. ખરેખર આજે દિવાળી આવી ગઈ. સ્ટોક માર્કેટમાં જેમને ભારતના ઇકોનોમી ઉપર કે ભારત દેશ ઉપર ભરોસો નહોતો અને જે વેચાણ કરીને બેઠા હતા, જે મંદી 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 વિચારતા હતા, એમ સમજતા હતા કે માર્કેટ અહીંયાથી કેટલું ઉપર જશે, માર્કેટ તો હવે નેગેટિવ છે, અને એમનું માઇન્ડ પ્રોસેસ નેગેટિવ હતો. આજે એમનું બેંક બેલેન્સ નેગેટિવ થશે અને જે ભારત માટે, ભારત માતા માટે, ભારત માટે પોઝિટિવ વિચારતા, પોઝિટિવ એટીટ્યુડ સાથે શેર માર્કેટમાં કામ કરતા હતા, આજે એમનું બેંક બેલેન્સ પોઝિટિવ હશે. અત્યારે આપના સમક્ષ જ્યારે હું ગિફ્ટ નિફ્ટી જોઈ રહ્યો છું, 26,164.65 ચાલી રહી છે. 1,022 પોઈન્ટ પોઝિટિવ. ધાર્મી 1,022 પોઈન્ટ પોઝિટિવ એટલે 4% પોઝિટિવ. એટલે આજે તમે સમજી લો, તમારા ઓન એન્ડ એવરેજ બધા શેર 4% ઉપર ખુલશે અને એમાં બી ખાસ કરીને એક્સપોર્ટ, રિલાયન્સ, આ તો 4% કરતા વધારે ખુલશે, 4% કરતા વધારે ખુલશે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે શેર્સ છે ત્યાં તો આઈ ડોન્ટ નો સર્કિટ બી લાગી જાય. રિલાયન્સ 4-5% કરતા વધારે ઉપર ખુલશે. હવે બધું તમને ગ્રીન જ દેખાશે. આજના તારીખમાં ઇન્ટ્રાડે લેવલ્સ પોસિબલ જ નથી અત્યારે કાઢવાનું. ઈઓડી ચાર્ટ પરથી ઇન્ટ્રાડે લેવલ્સ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ. હવે ઇન્ટ્રાડે લેવલ્સ તમને મળશે, સમજો ને તમે મે બી કદાચ 10:15 વાગે કે 11 વાગે સમથિંગ, જ્યારે આ જે ડીલ થઈ છે, આ ડીલની જે ખુશી છે એ જ્યારે થોડીક શાંત થાય, બધા સેટલ થાય. કે ગઈકાલે રાત્રે અહીંયા મને 2-3 ફોન એવા બી આવેલા કે એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે હાશ, મેં કહ્યું કેમ, શું થયું? તો કે 25,600 માં અને 25,500 માં ને એટલે 600 ની આજુબાજુ, તમે સમજો ને 500 થી 700 માં કે અમે નિફ્ટી લઈ રાખેલી હતી ફ્યુચર, કે હવે કાલે સવારે 25,700-800 ખુલે તો એક વખત અમે છોડી દઈશું. એમના સ્ટેટમેન્ટ હતા, હું કશું બોલ્યો નથી એમને. મેં કહ્યું કદાચ વધારે ખુલશે. અને અત્યારે જોઉં છું તો 26,200, ગિફ્ટ નિફ્ટીનો હાઈ 26,700 ઓલમોસ્ટ. સો એનીથિંગ કેન હેપન. ધીસ ઇઝ અ ડી ડે ફોર ઇન્ડિયા. મેં તમને એ કીધું, મેં કહું ભારતની અમેરિકા સાથેની જીત ઇટ્સ નોટ અ ઇઝી થિંગ. તમે જો, આઈ થિંક ઇટ ઇઝ ઓલમોસ્ટ લાસ્ટ ઓફ ધ ડીલ્સ. અને 18% ટેરિફ એટલે એક સિમ્પલ વસ્તુ સમજો તમે. ચાઇના ઇઝ 37-34%, રાઈટ. હું બીજા દેશોનું કદાચ હું તમને કહેવા જાઉં તો કોનામાં કેટલું છે કે જેના સાથે તમે કમ્પેર કરી શકો છો. આપણાથી નીચેમાં કોણ છે? યુરોપિયન યુનિયન 15%. ઓકે, ડઝન્ટ મેટર. યુરોપિયન યુનિયન એઝ સચ ઇઝ એક્સપેન્સિવ, એના સાથે આપણને તકલીફ નથી. સ્વિટ્ઝરલેન્ડ 15%, આપણને કે ચોકલેટમાં રસ નથી. મલેશિયા 19%, ઓકે સમવોટ, પણ મલેશિયામાં પામ ઓઇલ વધારે છે એટલે ઓકે, નથિંગ ટુ વરી. કંબોડિયા ઓકે. થાઈલેન્ડ 19%, ઓલમોસ્ટ 18%, 19% કહેવાય. યુકે 10%, આપણને કમ્પીટ નથી કરતા. બાંગ્લાદેશ 20%, યસ. અહીંયા એક છે એટલે આપણે એના કરતા નીચે છીએ. તો આપણને 2% નો આપણને બેનિફિટ અહીંયા છે. એટલે આપણને, એટલે એક્સપોર્ટર્સને અહીંયા રાહત છે. જાપાન 15%, નથિંગ ટુ વરી.
બસ. તો એક બાંગ્લાદેશ, થાઈલેન્ડ 20%, 19% એના કરતા નીચે આપણી ડીલ થઈ છે. તો આપણા એક્સપોર્ટર્સને ઓલરેડી 1%, 2% ક્વેશ્ચન અહીંયા મળે છે. હવે તમે પૂછશો કે કયા સેક્ટર્સમાં ક્યાં આપણને આ લાભ મળી શકે છે, તો હું એમાં થોડુંક નજર નાખવા જાઉં તો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, જ્વેલરીઝ, ફિશરીઝ, ઘણા બધા સેક્ટર છે કે જ્યાં તમને લાભ મળી શકે છે. ટેક્સટાઇલ ગાર્મેન્ટ સ્ટોકમાં કંપનીઓની વાત કરું તો ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ, એમનું વર્ચસ્વ યુએસમાં છે, મીન્સ દે વર નો ડાઉટ અફેક્ટેડ. કિટેક્સ, એમનું પણ 70% જેટલું એક્સપોઝર છે. ગોકલદાસ એક્સપોર્ટ 67% જેટલું. પર્લ ગ્લોબલ 64% જેટલું. વર્લપુલ વેલ્સપન ઇન્ડિયા 61%. હિંમત સિંહ કે સૈડી 60%. ટ્રાઇડન્ટ 28%. વર્ધમાન ટેક્સટાઇલ 25%. એસપી અપેરલ્સ 25%. અરવિંદ 14%. કેપીઆર મિલ્સ 9%. આ બધાના યુએસ રેવન્યુ એક્સપોઝર્સ જે મેં તમને વાત કરી એ રીતના છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવી જાઉં તો એલટી ફૂડ્સ 39%, કેઆરબીએલ 10%, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 12%, કેમિકલમાં યુપીએલ 20-25%, એસઆરએફ 20%, જુબિલન્ટ ઇન્ગ્રેવિયા 9%. રાઈટ. તો આ વાત જે અફેક્ટેડ છે એવાને એમ કે કઈ કંપનીનું કેટલું ત્યાં રેવન્યુ સ્ટ્રક્ચર છે એ પણ મેં તમને વાત કરી. ઇમ્પોર્ટન્ટ લેવલ્સ, આજે કોઈ એવા કોઈ લેવલ્સની ચર્ચા નહીં થઈ શકે કારણ કે વી આર ઓપનિંગ એટ અ વેરી હાઈટ લેવલ. તો હું તમને જે નોર્મલ ડીએમએસ હોય છે 20, 50, 100, 200 એના હું લેવલ્સ તમને આપી દઉં. તો 200 ડે ડીએમએ છે 25,218, બટ નેચરલ એના કરતા તો આપણે ઉપર છીએ જ. આપણે બધા કરતા ઉપર છીએ. 20 દિવસના ડીએમએ છે 25,525. 50 દિવસનો ડીએમએ છે 25,829. ઓલ ટાઈમ હાઈ 26,373. ટ્રેડ ડીલ ભારત જીત્યું છે તો ચાન્સીસ છે. આઈ ડોન્ટ નો, માર્કેટ કહેશે. આજના તારીખમાં નો પ્રિઝમ્પશન, નો પ્રિડિક્શન, नथिंग. मार्केट ने वो बोलते हैं ना, जब हाथी पागल होता है तो उसके सामने कोई नहीं आता है. आज आपका मार्केट पागल है. आज તમે એક વર્લ્ડ કપ જીતીને આવ્યા છો. કોના સામે? તમે વેસ્ટ ઇન્ડિઝ 1983 યાદ કરો. વોટ વોઝ ધ હેપીનેસ મીટર ક્યાં હતું? કોઈની તાકાત હતી એ વખતે કે જઈને કંઈક અગેન્સ્ટમાં કંઈક શબ્દ બોલી શકે? ના. કપિલ દેવ એન્ડ ટીમ એટ ધ પીક, નો ડાઉટ. સુનિલ ગવાસ્કર ધ માસ્ટ્રો, even he was silenced, right? કપિલ દેવ એન્ડ ટીમ, મોહિન્દર અમરનાથ, રોજર બીની, કીર્તિ આઝાદનો કેચ વગેરે વગેરે, એ આજ દિન સુધી તમે નથી ભૂલી શકતા. This trade deal is not less than that 1983 વર્લ્ડ કપ અંડરડોગ્સ. 1983 માં ભારતને અંડરડોગ કહેવામાં આવતું. અહીંયા ભારતને હાલના તબક્કે 10-11 વર્ષ પહેલા, રાઈટ, આજે ડેડ ઇકોનોમીને ઝાપટ પડી છે. ડેડ ઇકોનોમી. ડેડ ઇકોનોમી હોય તો આવી ડીલ ના થાય મારા ભાઈ. ડેડ ઇકોનોમીમાં આવી ડીલ ના થાય. તમારા જ મિત્ર તમારા જ સામે, તમારા જ ઉપર હસી રહ્યા છે. મે બી ફેસ ટુ ફેસ નહીં, પણ બિહાઇન્ડ તમે ઊભા છો, તમે કંઈક બોલો છો, તમારા પાછળ તમારા જ સપોર્ટર્સ, તમારા જ મિત્ર, તમને જેમના ઉપર ભરોસો છે અને તમે કંઈક કહો છો, તમે કહો છો કે આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ ધ નેશનલ સિક્યોરિટી.
પાછળ તમારા જ મિત્રો હશે જ. આ ઓફિશિયલ છે, પાર્લામેન્ટમાં થયેલી વસ્તુ. ક્યાં મતલબ ખરેખર હું બીજી રીતે વિચારું તો આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આપણને આવા ઓપોઝિશન કે આવા અમુક લીડર્સ છે કે જે આવા વ્યક્તિને લીડર બનાવે છે. સમથિંગ ડિફરન્ટ. ઓકે, બટ કહેવાનો મતલબ છે કે માર્કેટ આજે બલ્લે બલ્લે છે. બસ એન્જોય કરો. બહુ ચર્ચા કરવા જેવું ધર્મી આજે સાચું કહું તો કઈ છે નહીં. જી પોઝિશન ઉપર જોવા જાવ થોડા ડેટા પ્રમાણે તો એફઆઈઆઈ ની હોલ્ડિંગ 1.97 લાખ કોન્ટ્રાક્ટ છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ પોઝિશન 1,97,000 કોન્ટ્રાક્ટ શોર્ટ કરીને બેઠા છે ઇન્ડેક્સમાં. 1,74,00,000 કોન્ટ્રાક્ટ ઇન્ડેક્સ કોલ્સ શોર્ટ કરીને બેઠા છે. 1.8 લાખ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેક્સ પુટ લોંગ કરીને બેઠા છે. હવે આમાંથી હું તમને સમજાવું, 1,57,00,000 કોન્ટ્રાક્ટ ફ્યુચર શોર્ટ કરીને બેઠા છે. હવે એ કવર કરવા આવશે એટલે આ તો હજી ગેપ અપ છે, તો હજી તો એ લોકોએ કશું શોર્ટ કર્યું નથી. હવે અહીંયાથી શોર્ટ કરશે તો માર્કેટ ક્યાં જશે? 1,74,00,000 કોન્ટ્રાક્ટ કોલ વેચીને બેઠા છે. કોલ વેચીને બેઠા છે એટલે મંદી કરીને બેઠા છે. અને આજે એક્સપાયરીનો છેલ્લો દિવસ છે. એટલે આજે તમે સમજી લો 5 રૂપિયા કમાવા માટે 1,000 રૂપિયા ઉપરની નુકસાની છે એમને, જે બી વેચીને બેઠા છે. ફક્ત અત્યારે એફઆઈઆઈ નો ડેટા તમને કહું છું. 4,18,00,000 કોન્ટ્રાક્ટ પુટ લઈને બેઠા છે. પુટ એટલે મંદી, કોલ શોર્ટ એટલે મંદી, કોન્ટ્રાક્ટ ઇન્ડેક્સ ફ્યુચર શોર્ટ એ મંદી. એટલે આ ત્રણ મંદી ને એટલે 1,97,00,000, 1.74,00,000, 4.18 આ બધી કોન્ટ્રાક્ટ જે છે એ મંદીના છે, રાઈટ? અને તમે જો આજે માર્કેટ ઓલરેડી 1,000 પોઈન્ટ પ્લસ, એટલે એફઆઈઆઈ નથી કહેવા મારે શબ્દ, રાઈટ? હલી જશે. અને સામે તમારા મારા જેવા રિટેલર્સ, હું તો કઈ ટ્રેડ નથી કરતો, તું બી નથી કરતી, જે રિટેલર્સ ટ્રેડ કરે છે હું એમની વાત કરું તો 1.28 લાખ કોન્ટ્રાક્ટ લોંગ, 2.79 લાખ કોન્ટ્રાક્ટ કોલ્સ લોંગ, 5.2 લાખ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેક્સ પુટ. જે તમે પુટ વેચો છો ને, પુટ વેચો છો એટલે તમે તેજી કરો છો. ત્યાં તેજી મીન્સ રિટેલર્સ તેજીમાં બેઠા છે. હું કાયમ તમને કહું છું, હમણાં રિસેન્ટલી પાસ કહેતો આવતો હતો, ઇવન બજેટ વખતે બી મેં તમને વાત કરી હતી એના પહેલા, કે માર્કેટમાં તમને આગળની લાંબી તેજી ક્યારે જોવા મળે? જ્યારે એફઆઈઆઈ આવે. રિટેલર્સ ડીઆઈઆઈ તેજીમાં બેઠા છે, એ એક તેજી એક લિમિટ સુધી કરી શકે છે. આજે એફઆઈઆઈ જો શોર્ટ કવર કરવા આવે, કેમ કે એમના પાસે બી બહુ જગ્યા નથી શોર્ટ કરવાની. હવે એફઆઈઆઈ એમના શોર્ટ પોઝિશન કવર કરવામાં આવે, કાં તો આ જે પોઝિશન આજે એમની એક્સપાયરી છે વીકલી, તો આજે એક્સપાયરીમાં એમને જો લેટ ગો કરે અને પછી જો શું પોઝિશન કરે છે એના ઉપર ઘણું બધું નિર્ભર રહેશે. તો એક બહુ જૂની મારા હું અહીંયા પ્રવચનમાં કાયમ કહેતો હતો કે जब आपकी सोसाइटी में चोर आता है और चोर पकड़ा जाता है तो पुलिस को देने के पहले या पुलिस को बुलाने के पहले सोसाइटी के जो भी बच्चे हैं, बच्चे मीन्स अबाउट 20 इयर्स, और जो भी मर्द हैं वो क्या करते हैं, इवन औरतें भी करती हैं, बराबर झापट मारते हैं. चोर पकड़ा गया, गए काम से. यहाँ पे समझ लो एफआईआई चोर है, तो क्या होना चाहिए आप समझ जाओ. पकड़ा गया तो अभी मंदी तो आप भूल ही जाओ. 100-200 पॉइंट, अगर 1000 में से 100 पॉइंट नीचे निफ्टी आती है या 150-200 पॉइंट नीचे आती है, उसको मैं मंदी नहीं बोलूंगा, उसको मैं मंदी में नहीं गिनता.
कहने का मतलब है अभी आप देश के लिए कुछ अच्छा सोचो, बस विश्वास रखो कि 2 साल में, आज 2026 है, 2028 में हम तीसरे क्रम में आ जाएंगे। उस विश्वास के साथ आप आगे बढ़ो, ये आपको एक बहुत बड़ा संकेत। और आप देखो अभी आपके पास सिर्फ यूएस नहीं है, अभी आपके पास ऑस्ट्रेलिया, यूरोपियन यूनियन, न्यूजीलैंड वगैरह वगैरह पूरा विश्व पड़ा है अभी आपके पास। एंड यू आर बिकमिंग पावरफुल डे बाय डे। બજેટમાં અગેન તમે વધારે પાવરફુલ થવાનો, તમે આજે જો આટલા પાવરફુલ છો અને આ બજેટનું જે ગઈકાલે મેં તમને બધાને સમજાવ્યું છે કે શું આગળ આપણે બનવા જઈ રહ્યા છીએ, તો જસ્ટ ઇમેજિન શું થશે। મેં બહુ પહેલા ચર્ચા કરી હતી કે ડોલર ડીવેલ્યુ થશે તો વિચ વિલ બી ધ અનધર કન્ટ્રી વિચ કેન ટેક ઓવર ચાઇના। ના, ચાઇના પર ભરોસો નથી, તો વિચ વિલ બી ધ અનધર કન્ટ્રી? પોસિબલી ઇન્ડિયા। ભારત ઉપર ભરોસો છે। If you have leaders like Narendra Modi, yes, every chances. And if you have a team like our foreign minister, તમે વિશ્વમાં अगेन सोने की चिड़िया बन सकते हो। हम फिर से एक मजबूत सोने की चिड़िया बन सकते हैं, राइट? तो बिलीव इंडिया, सिंपल। वो क्रेज खसेड़ो, एक जमाना में तो क्रेज वेस्ट नो, ना क्रेज विल बी ओनली इंडिया। मेरा देश महान। सैल्यूट। આજનો દિવસમાં આઈ થિંક ધીસ ઇઝ સફિશિયન્ટ। જે આઈ થિંક ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ ચર્ચાને પણ નામ દીધા છે મેં, મારી ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી। મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ, એમની ક્યાંક પોઝિશન હશે તો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ તમે ગણી શકો છો, અદરવાઇઝ નો પર્સનલ ઇન્ટરેસ્ટ। થેન્ક યુ, નમસ્કાર, કલ ફિર સે મિલેંગે। જય। ખૂબ ખૂબ આભાર હરેશભાઈ જોડાવા બદલ અને સુંદર વિગતો આપવા બદલ ફરી એક વખત આભાર। તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં આજ માટે માત્ર બસ આટલું જ। ફરી મળીશું આવતીકાલે નવા સવાલો અને નવા જવાબો સાથે। હાલ મને આપશો રજા। નમસ્કાર।